નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુડાયસ પ્લસ પોર્ટલ ઉપર બાલવાટિકા અને ધોરણ 1માં નવીન પ્રવેશ પામેલા બાળકોની ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે। તો આ એન્ટ્રી કેવી રીતે કરવી, કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। પ્રથમ મિત્રો, તમારા મોબાઈલ અથવા લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો। તેના સર્ચ બારમાં યુડાયસ પ્લસ ટાઈપ કરો। સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરો। ત્યારબાદ તમારું જે સ્ટેટ હોય તે સિલેક્ટ કરો। એના પછી ગો બટન પર ક્લિક કરો। ત્યારબાદ સ્ટુડન્ટ મોડ્યુલ છે તેના પર ક્લિક કરો। જો મિત્રો સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં મિત્રો તમારો યુઝર આઈડી અને પાસવર્ડ, ત્યારબાદ કેપ્ચા નાખી અને લોગિન કરો। જો મિત્રો લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં મિત્રો કરંટ એકેડેમિક યર્સ 2026-27 સિલેક્ટ કરો। ત્યારબાદ જે ડાયલોગ બોક્સ આવે તેને ક્લોઝ આપો। હવે મિત્રો તમારા જે સ્કૂલની માહિતી છે અહીં શો થતી હશે। આપને બાલવાટિકા અને ધોરણ 1માં એન્ટ્રી કરવાની છે, તો સૌપ્રથમ બાલવાટિકામાં એન્ટ્રી કરવા માટે યુકેજી જે લખેલું છે સૌપ્રથમ તેના પર ક્લિક કરીશું અને એન્ટ્રી કરવા માટે એડ સ્ટુડન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। એના પહેલા મિત્રો, જો તમારા સ્કૂલમાં બાલવાટિકામાં સંખ્યા વધારે હોય અને એક કરતાં વધુ જો વર્ક કરવાના હોય, સેક્શન કરવાના હોય, તો એના માટે સ્કૂલ ડિટેલ્સમાં જઈ અને સેક્શન મેનેજમેન્ટ છે તેના પર ક્લિક કરો અને અહીં બાલવાટિકા સિલેક્ટ કરી અને જો નવું વર્ક કરવાનું હોય તો અહીંથી એડ સેક્શન પર તમે કરી શકો છો અને જો સંખ્યા ઓછી હોય તો કરવાની જરૂર નથી। ત્યારબાદ સ્કૂલ ડેશબોર્ડમાં જઈ અને બાલવાટિકા પર એન્ટ્રી કરી ત્યારબાદ એડ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું। જો મિત્રો એડ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતના અલગ અલગ બોક્સ ઓપન થશે। તેમાં સૌપ્રથમ ચેક આધાર નંબર અવેલેબિલિટી એવું લખેલું છે તેના પર ક્લિક કરશો અને અહીં જે વિદ્યાર્થીનો આધાર નંબર અવેલેબલ હોય તો આધાર નંબર એન્ટર કરી અને ગો પર ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો ગો પર ક્લિક કરશો એટલે આ રીતનો મેસેજ શો થશે। આનો મતલબ એ કે આ વિદ્યાર્થી છે તેની બીજી કોઈ જગ્યાએ એન્ટ્રી થયેલી નથી, એટલે બીજી કોઈ જગ્યાએ મેપ્ડ નથી। ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીની જે જનરલ પ્રોફાઇલ છે તેમાં સૌપ્રથમ સ્ટુડન્ટ નેમમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરો। ત્યારબાદ તેની જે જેન્ડર હોય તે સિલેક્ટ કરો। એના પછી ડેટ ઓફ બર્થ, જન્મના દાખલામાં જે જન્મ તારીખ હોય તે અહીં એન્ટર કરવાની રહેશે। એના પછી મધર નેમ અને ફાધર નેમ, જીઆરમાં જે આપણે એનું માતા પિતાનું જે નામ લખ્યું હોય તે અહીં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ આધાર નંબર સ્ટુડન્ટનો જો આધાર કાર્ડ હોય તો એ આધાર નંબર એન્ટર કરવાનું રહેશે અને જો આધાર કાર્ડ નંબર ના હોય તો તમે 99 પણ કરી શકો છો। ત્યારબાદ નેમ ઓફ સ્ટુડન્ટ ઇઝ પર આધાર, આધાર કાર્ડ પ્રમાણે જેવું મિત્રો નામ લખેલું હોય, ભૂલ ભરેલું હોય અથવા સાચું હોય, જેવું નામ હોય તે જ અહીં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ એડમિશન ડેટ, પ્રવેશ જે તારીખે મેળવેલો હોય વિદ્યાર્થીએ તે તારીખ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર અને અલ્ટરનેટ મોબાઈલ નંબર, જો મિત્રો એક જ મોબાઈલ નંબર હોય તો અલ્ટરનેટ મોબાઈલમાં તમે 99 10 વાર લખી શકો છો। ત્યારબાદ CWSN જો વિદ્યાર્થી હોય તો યસ કરવાનું, જો ના હોય તો તે નો કરવાનું રહેશે। ત્યારબાદ સેવ પર ક્લિક કરો। જે મિત્રો સેવ પર ક્લિક કરશો એટલે આ રીતનું કન્સેપ્ટ ફોર્મ તમને કહેશે, તો એના પર આઈ એગ્રી પર ક્લિક કરો। જો મિત્રો આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે આ રીતનું ચેકબોક્સ ઓપન થશે। તેમાં વિદ્યાર્થીની તમામ ડિટેલ્સ છે તે શો થશે। તેમાં જો કોઈ ભૂલ હોય તો તમે કેન્સલ કરી અને ફરીથી સુધારી શકો છો। જો કોઈ ભૂલ ન હોય તો તેના સામે ચેકબોક્સ પર રાઇટ કરી અને કન્ફર્મ પર ક્લિક કરો। જો મિત્રો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે એ વિદ્યાર્થીની જે એન્ટ્રી છે તે મિત્રો થઈ જશે।
વિદ્યાર્થીની એન્ટ્રી થઈ જશે. ત્યારબાદ જે નવો વિદ્યાર્થી છે તેની એન્ટ્રી કરવા માટે એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે બીજા વિદ્યાર્થીની તમે એન્ટ્રી કરી શકશો. મિત્રો, આ વિદ્યાર્થીની એન્ટ્રી થઈ ગયા બાદ તેની જે જનરલ પ્રોફાઇલ છે તે જ્યારે ઓપન થાય EPGPFE ત્યારે તમારે સંપૂર્ણ વિગતો બીજી છે એડ કરવાની રહેશે. તો મિત્રો, આ રીતે તમે બાલવાટિકામાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની UDAS પર એન્ટ્રી કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.